ઈશ્વર, તેની દયા અને પ્રાપ્તિ. મેલેરિયાનું મચ્છર અબજો રૂપિયાની ડીડીટી દવા ખાઈને પણ અજર અમર સિદ્ધ થઈ રહ્યું છે. તો પછી રોગાણુઓ અને વિષાણુઓ જેવા સૂક્ષ્મ જીવોનો સામનો કેવી રીતે થઈ શકશે? સશસ્ત્ર સેનાઓને હરાવવાના ઉપાયો વિચારી અને સાધનો એકઠા કરી શકાય છે, પરંતુ આ જીવાણુઓ સાથે લડવાનો રસ્તો શોધવામાં બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય છે. આ સૂક્ષ્મજીવોની પોતાની દુનિયા છે. જો તેઓમાંથી પણ કોઈ પોતાની જાતિનો ઇતિહાસ રજૂ કરી શકે તો જણાશે કે મનુષ્યની દુનિયા એમની સરખામણીમાં ઘણી નાની અને પછાત છે. અત્યારે જ રાસાયણિક પદાર્થોનું, અણુઓનું અને તત્વોનું વિજ્ઞાન પોતાની જુદી જ સમસ્યાઓ લઈને ઊભું છે. સૃષ્ટિના કોઈ પણ ક્ષેત્રમાં નજર દોડાવીશું તો ત્યાં શોધ માટે વિશાળ ક્ષેત્ર ખડું મળી આવશે. હાલની જાણકારીઓ પર મનુષ્ય ગર્વ કરી શકે છે, પરંતુ જે જાણવાનું બાકી છે એ એટલું મોટું છે કે બધી જાણકારી મળી શકવાની વાત અશક્ય જ લાગે છે. મનુષ્યની સિદ્ધિઓની તુચ્છતાનું જ્ઞાન જ્યારે ઊંડાઈમાં ઉતરવામાં આવે છે ત્યારે થાય છે. ઉપરની પંક્તિઓ પ્રકૃતિના જળ પદાર્થો અને જીવ શરીરોના સંબંધમાં થોડીક ઝાંખી કરાવે છે. એ જણાવે છે કે આ વિસ્તાર કેટલો મોટો છે અને એને સમજી શકવામાં માનવીય બુદ્ધિ કેટલી બધી નાની છે. આ સૃષ્ટિ વૈભવને પણ અકલ્પનીય, અવર્ણનીય અને અગમ્ય કહી શકાય છે. તો પછી જે આ સૂક્ષ્મ, સ્થૂળ, ચળ, સ્થિર પ્રકૃતિની અંદર અને બહાર પણ છે અને જેણે પોતાના ખેલ વિનોદ માટે આ સૃષ્ટિરૂપી આખો રેતીનો મહેલ રચીને ઊભો કરી દીધો છે, એ પરમેશ્વરના સ્વરૂપ, ઉદ્દેશ અને ક્રિયાઓને કેવી રીતે સમજી શકાય? પરબ્રહ્મ અચિંત્ય, અગોચર અને અગમ્ય કહેવાય છે. તેની વ્યાખ્યામાં તત્વવેત્તાએ થોડી ચર્ચા તો કરી છે, પરંતુ એની સાથે જ નેતિ એ નહીં કહીને પોતાના જ્ઞાનની મર્યાદા પણ સ્વીકારી લીધી છે. વાસ્તવમાં સમગ્ર બ્રહ્મનું વર્ણન બુદ્ધિ, વિજ્ઞાન અને સાધનોના માધ્યમથી શક્ય નથી. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈશ્વર દર્શનની, ઈશ્વર પ્રાપ્તિની જે ચર્ચાઓ થઈ રહી છે એ શું છે? અહીં એટલું જ કહી શકાય એમ છે કે જીવ અને બ્રહ્મના મિલનની પૃષ્ઠભૂમિના રૂપમાં જે ઈશ્વરની વ્યાખ્યા કરવામાં આવે છે તેનો સાક્ષાત્કાર અને અનુભવ શક્ય છે. આકાશ અને ધરતી જ્યાં મળે છે એને અંતરિક્ષ કહે છે. અંતરિક્ષનું સુહામણું દ્રશ્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જોઈ શકાય છે. બે રંગોના મિશ્રણથી એક ત્રીજો રંગ બને છે. જમીન અને બીજના સમન્વયથી અંકુર ફૂટે છે. પતિ પત્નીના મિલનથી નવીન ઉલ્લાસ પ્રગટે છે અને એનું પરિણામ સંતાનના રૂપમાં સામે આવે છે. જીવ અને બ્રહ્મના મિલનની પ્રતિક્રિયાને ઈશ્વર કહી શકાય છે. શરીર અને પ્રાણનું મિલન જીવન રૂપે જોવામાં આવે છે. અગ્નિ અને જળના મિલનથી વરાળ બને છે. નેગેટિવ અને પોઝિટિવ ધારાઓ મળે છે ત્યારે શક્તિશાળી વીજળી પ્રવાહ ચાલુ થાય છે. પરમાત્મા સાથે આત્માના મિલનની પ્રતિક્રિયા રૂપે આપણે જે અનુભવ કરીએ છીએ એ જ ઈશ્વરથી આપણે પરિચિત થઈએ છીએ. વેદાંત દર્શનમાં
ઈશ્વરના તાત્વિક સ્વરૂપની જેટલી વ્યાખ્યા કરવામાં આવી છે એટલી બીજી ક્યાંય જણાતી નથી. તત્વમસી અયમાત્મ બ્રહ્મ શિવોહમ સચ્ચિદાનંદોહમ સોહમ વગેરે સૂત્રોમાં આત્મા જ બ્રહ્મ છે એ રહસ્યને ખુલ્લું કરવામાં આવ્યું છે. અહીં આત્માનો અર્થ પવિત્ર અને શુદ્ધ થયેલી ચેતના છે. અધિમાનસ, સુપર ઇગો, પૂર્ણ પુરુષ ભગવાન, પરમહંસ, સ્થિત પ્રજ્ઞ વગેરે શબ્દોમાં વ્યક્તિત્વના ઉચ્ચ સ્તરનો સંકેત છે. તેને દેવાત્મા અને પરમાત્મા પણ કહેવામાં આવે છે. આ સ્થિતિને પ્રાપ્ત કરી દેવી એ જ આત્મ સાક્ષાત્કાર અથવા ઈશ્વર પ્રાપ્તિ છે. યુગશક્તિ ગાયત્રી, જૂન 1977, ભાગ 3. ધન્યવાદ.